ચાલો ડન. અત્યાર સુધી આપણે સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 સુધી પૂરું કરેલું હતું. સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 3 ટેક્સ્ટ બુક પ્લસ પ્રેક્ટિસ વર્ક. રેડી? હવે આજના લેક્ચરમાં ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 જોવાનો છે. ટેક્સ્ટ બુક સ્વાધ્યાય 1.3 દાખલા નંબર 4 શું આપ્યું છે દાખલો? તો કે આવું આપ્યું 0.9999 ને p ના છેદમાં q સ્વરૂપમાં દર્શાવો. ખાલી દર્શાવવાનું નથી. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? હવે આવી ગયો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે? તો કે હા થાય છે. એ ક્યારે? તો કે ઉત્તર આવે પછી ખબર પડે ને. અને બીજું એ છે કે ભાઈ આશ્ચર્ય થતું હોય તો શું કામ આશ્ચર્ય થાય છે એ પણ તમે ચર્ચા કરો. કાંઈ વાંધો નહીં. આપણે 0.9999 ને p/q સ્વરૂપે દર્શાવવા છે. તો પહેલું સ્ટેપ શું લખાય? ધારો કે x બરાબર 0.9999 આને બીજી રીતે લખું તો x બરાબર 0.912 લખી શકાય ને, કે ન લખી શકાય? આટલું ક્લિયર છે ભાઈ? કમ્પ્લીટ છે? કમ્પ્લીટ તો ફટાફટ કોમેન્ટમાં લખી નાખો. ચાલો રેડી? તો હવે શું થાય ભાઈ? તો કે 12 માં કેટલા આંકડા છે? તો કે 12 માં એક જ આંકડો છે. અને એક જ આંકડો હોય તો કમ્પ્લીટલી આપને ખબર છે કેટલા વડે ગુણશું ભાઈ? જો 12 માં એક આંકડો હોય તો બંને બાજુ કેટલા વડે ગુણવા પડે? હાલો હાલો ફટાફટ કોમેન્ટમાં જણાવી દો. યસ 10 વડે. ધ્રુવિશા સાચું છે. 10 વડે ગુણતા. બંને તરફ કેટલા વડે ગુણતા? યસ ઓમ સાચું છે. 10 વડે ગુણતા. તો શું થાય? 10x બરાબર 9.999 આવું થાય. આવું આપને ખબર છે. આટલું આપને ક્લિયર છે. હવે તો હવે બંને બાજુથી આપણે શું કરવા પડે? તો કે બંને બાજુથી x બાદ કરવા પડે. હું 1 મિનિટ ભાઈ મોજા ચડાવી લઉં પાછા. બંને બાજુથી આપણે શું બાદ કરવું પડે? તો કે x. તો રેડી? લખી નાખીએ. બંને તરફથી x બાદ કરતા શું થાય ભાઈ? તો કે 10x ઓછા x બરાબર 9.999 માઇનસ 0.999 9x બરાબર કેટલા થાય? 9. તો x બરાબર કેટલા મળ્યા? તો કે x બરાબર 9 ના છેદમાં 9 એટલે x બરાબર મળે 1. ભાઈ તમને તમારા જવાબનો આશ્ચર્ય થવો જોઈએ. શું કામ? તો કે અહીંયા આપણે આન્સર મળ્યો છે 0.9999 બરાબર 1. મતલબ કે આમાં અને આમાં કાંઈ ફેર છે જ નહીં. આ ઓલરેડી એપ્રોક્સિમેટલી બે કેવા છે? તો કે સિમિલર છે. બરોબર છે? આવો આનો કહેવાનો મિનિંગ થાય. અને છે તો છે. હવે એમાં તમે ને હું બે કઈ કરી શકતા નથી. એટલે આપને જવાબથી આશ્ચર્ય થાય. બુકની ભાષાના જવાબ મુજબ આપને શું થાય છે? તો કે આશ્ચર્ય થાય છે. પણ આશ્ચર્ય શું કામ થાય છે? તો કે આપને ખબર પડે છે કે આ બે સંખ્યામાં હકીકતમાં કઈ તફાવત છે જ નહીં. એવું અહીંયા દર્શાવવામાં આવ્યું છે ને એવું દર્શાવ્યું છે એટલે આશ્ચર્ય થાય. બાકી આપને આપણા જવાબમાં કઈ વાંધો જ નથી. આપણો જવાબ ટકાટકનો જ છે ને આપણો જવાબ મસ્તીનો જ છે. ચાલો રેડી? કમ્પ્લીટ ક્લિયર થાય ત્યાં દાખલો ભાઈ કે હજી વાંધો છે? ડન ને? રેડી 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 રેડી. તો તમે ઇન્ટેલિજન્ટ. સરસ. હાલે નેક્સ્ટ દાખલો લઈએ. ક્વેશ્ચન નંબર 5. ક્વેશ્ચન નંબર 5 શું કહે છે? ક્વેશ્ચન નંબર 5 તો કે 1/17 ની દશાંશ અભિવ્યક્તિ 1/17 ની દશાંશ અભિવ્યક્તિ પુનરાવર્તિત અંકોમાં કેટલી? પુનરાવર્તિત અંકોમાં કેટલી? અને તમારા જવાબનું ભાગાકાર કરીને ચકાસો. મતલબ પોઈન્ટ પછી કેટલા આંકડા સુધી જાય પછી પુનરાવર્તન થાય. પોઈન્ટ પછી કેટલા આંકડા સુધી જાય પછી
તો કે પછી આપને જવાબ મળશે બરોબર છે એ આપણે ચેક કરવાનું છે તો આપણે લખવું પડે શું લખવું પડે તો કે 1/17 ચાલો લખી નાખીએ ભાગાકાર કરીએ બહુ મોટો ભાગાકાર થાય એટલે હું અહીં હળવેકથી લખું છું અહીં કેટલા આવશે 17 અહીંયા કેટલા આવશે 1 17 ના ઘડિયામાં કોઈ દી 1 તો આવે જ નહીં એટલે 0 પોઈન્ટ તો લખવા જ પડશે હવે 10 તો કે 10 કોઈ દી 17 ના ઘડિયામાં આવે નહીં તો પોઈન્ટ પછી 0 હવે કેટલા આવશે તો કે 100 ચાલો 17 ના ઘડિયામાં 100 આવે 17 ના ઘડિયામાં 100 આવે તો કે આપને ખબર 17 5 85 થાય કેટલા થાય 85 17 5 85 વધ્યા કેટલા 15 હાલો રેડી અહીંયા સુધી કોઈને કઈ વાંધો ભાઈ અહીંયા સુધી કોઈ કાંઈ વાંધો હોય તો મને કહી દો ડન છે ને ફટાફટ કોમેન્ટમાં લખી નાખો ઘણા આળસુડાઓ કોમેન્ટ કરવામાં આળસ કરે છે હા હા ઘણા આળસુડાઓ કોમેન્ટ કરવામાં આળસ કરે છે કોમેન્ટમાં આળસ રખાય નહીં અહીંયા સુધી ડન છે ને ક્લિયર છે ને ફટાફટ યસ રેડી રેડી ઓકે હવે અહીંયા શું આવશે 0 17 ના ઘડિયામાં 150 આવે ભાઈ યસ ડન 17 ના ઘડિયામાં 150 આવે તો કે 17 8 17 8 કેટલા થાય 136 ચાલો રેડી ડન ક્લિયર કમ્પ્લીટ કેટલા વધે ભાઈ તો કે 14 અહીંયા શું આવશે મીંડી પાછો શું ભાગ પડે 17 8 136 કેટલા વધ્યા 4 મીંડી હાલો રેડી ડન 40 17 2 તો કે 34 આપને ખબર જ છે કેટલા વધ્યા 60 17 ના ઘડિયામાં 60 થી નજીકનો આંકડો ભાઈ તો કે 17 3 તો કે 51 કેટલો જવાબ આવે 90 જો 90 આવ્યા 9 આવ્યા તો હવે આપને ખબર છે અહીંયા જ ભાગ હલાવ્યો તો 17 5 કેટલા થાય ભાઈ તો કે 17 5 85 કેટલો જવાબ આવશે 50 હાલો ડન છે કમ્પ્લીટ છે હવે શું આવશે ભાઈ તો કે હવે 50 આવ્યું 50 ક્યારે રિપીટ થાય ભાઈ 17 ના ઘડિયા 50 તો કે 17 1 17 17 2 34 હા 17 2 34 કેટલા વધ્યા તો કે અહીંયા વધ્યા 16 ચાલો ડન મીંડી ક્લિયર કમ્પ્લીટ તો હવે ખબર પડવી જોઈએ કે 17 9 153 કેટલા 17 9 153 ચાલો ડન ક્લિયર કમ્પ્લીટ કેટલા વધશે ભાઈ 7 0 17 ના ઘડિયામાં 70 ની નજીકનો આંકડો કોઈ દી આવે ભાઈ ચાલો ફટાફટ 17 ના ઘડિયામાં 70 ની નજીકનો આંકડો તો કે 17 4 68 થાય કેટલા વધશે 2 0 17 1 17 કેટલા વધ્યા 3 0 હાલો પાછું 17 1 17 થી જ ભાગ હલાવવો પડશે 17 1 17 કેટલા વધ્યા હાલો અહીંયા 13 0 130 વધ્યા 130 વધ્યા તો 17 7 119 થાય ઓહો હવે અહીંયા બોર્ડ પૂરું થાય ભાઈ કમ્પ્લીટ કેટલા વધે છે 11 હું અહીં 11 ને ઉપર દર્શાવું તો પાછળ આવ્યું એક મીંડું ડન ને ચાલો રેડી 17 6 હાલો ફટાફટ 17 6 કેટલા લખું 17 6 કેટલા લખું ફટાફટ 17 નો ઘડિયો નથી આવડતો 102 હાલો ડન કેટલા આવે તો કે કેટલા આવ્યા ભાઈ 8 હજી એવી મીંડી હાલો ડન 80 એટલે હવે કેટલાથી ભાગ લાવવો પડે 80 એટલે 4 થી પાછો ભાગ લાવવો પડશે ડન છે ને 17 4 68 પાછો કેટલા વધે તો કે 12 મીંડી 120 17 17 7 119 કેટલા વધ્યા ભાઈ 1 જો હવે એક શેષ છે રિપીટ થતી હશે હવે એક શેષ છે એ શું થતી હશે રિપીટ જો અહીંયા આવી ગયું પેલા વેલા 1 અહીંયા મેળવ્યું 1 કેટલા આંકડા પછી જવાબ મેળવ્યો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 અને 16 ડિજિટ પછી આપને ભાગાકારનો જવાબ મળ્યો મતલબ કે 17 1 ના છેદમાં 17 દશાંશ અભિવ્યક્તિ છે એ પુનરાવર્તિત થાય છે અને કેટલા અંક પછી પુનરાવર્તન પામે છે 16 અંક પછી પુનરાવર્તન પામે છે યસ નીરજભાઈ સાચું છે ઓમ સાચું છે 16 અંક પછી પુનરાવર્તન પામશે બરોબર છે ચાલો ડન ક્લિયર કમ્પ્લીટ હા
એમાં એવું છે, મારે આમાં સામે કોમેન્ટ દેખાતી નથી ને, તો કોમેન્ટ મારે અહીંયા ફોનમાં જોવી પડે છે, એટલે તમારો આન્સર કદાચ આવી ગયો હોય છતાંય મને પછી વાર લાગે જોતા. બરોબર છે? રેડી રેડી રેડી, કમ્પ્લીટ કમ્પ્લીટ કમ્પ્લીટ. ચાલો રેડી. આ દાખલો સ્ક્રીનશોટ પાડી લેજો. આગલો દાખલો સ્ક્રીનશોટ પાડી લેજો ભાઈ, સ્ક્રીનશોટ પાડતા રહેજો. ડન છે? ક્લિયર છે? કમ્પ્લીટ લોક કરી દયા જાય. હાલો સરસ સરસ. હાલો પેલો સ્ક્રીનશોટ, બીજો. હવે આવ્યો છઠ્ઠો દાખલો. ક્વેશ્ચન નંબર 6. શું કહે છે ક્વેશ્ચન? તો કે P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P ના છેદમાં Q ને સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લખો જે P પૂર્ણાંક અને Q શૂન્યોત્તર પૂર્ણાંક હોય અને સમય સંખ્યાના ગુણધર્મોનું પાલન કરવું પડશે. ઓકે, બીજા સમનો સ્ક્રીનશોટ નથી પડ્યો, પાડી લે સ્ક્રીનશોટ પાડી લે. રેડી? ચાલો રેડી. હવે એવું કીધું છે કે P પૂર્ણાંક અને Q શૂન્યોત્તર પૂર્ણાંક હોય આવી સંખ્યા આપણે દર્શાવવાની છે અને એની દશાંશ અભિવ્યક્તિ પણ દર્શાવવાની છે. બરોબર છે? એવી સંખ્યા કે જ્યાં P પૂર્ણાંક હોવો જોઈએ, Q કેવો હોવો જોઈએ? શૂન્યોત્તર પૂર્ણાંક, અને આને P ના છેદમાં Q સ્વરૂપે લખી શકાય. દાખલા તરીકે 1/2. 1/2 એટલે કેટલા થાય? 0.5 થાય કે નો થાય? બસ, તો આપણો આન્સર મળી ગયો, 1/2. બીજી સંખ્યા લખવી હોય તો કે 1/4 લખી શકું કે ન લખી શકું? 1/4 એટલે 0.25 થાય કે નો થાય? ડન. હજી એક સંખ્યા લખવી હોય તો લખો 1/5. 1/5 એટલે કેટલા થાય? 0.20. હજી આપણે ખબર પડવી જોઈએ કેટલા આવે, તો કે 1/8. 1/8 એટલે કેટલા થાય ભાઈ? ફટાફટ 0.125. આવી તો જોઈએ એટલી સંખ્યા લખી શકાય કે જેની દશાંશ અભિવ્યક્તિ કેવી છે? તો કે શાંત દશાંશ છે. જોઈ લો, બધાયમાં દશાંશ અભિવ્યક્તિ કેવી છે? શાંત દશાંશ છે, અને એને આપણે P ના છેદમાં Q સ્વરૂપે પણ લખી શકીએ છીએ. બરોબર છે? આવી તો ઢગલો એક સંખ્યા લખી શકાય. ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, આવી દુનિયાની સંખ્યા લખી શકાય. તમને મન થાય એટલી લખો, તમને મન થાય એટલી લખો. આ છઠ્ઠો દાખલો. રેડી? હારોહાર 7મો દાખલો જોઈ લી. દાખલા નંબર 7. શું કહે છે ભાઈ 7મો દાખલો? તો કે 7મો દાખલો એવું કહે છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી ત્રણ સંખ્યા. જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય. અનંત પાછી કેવી? અનાવૃત. તેવી ત્રણ સંખ્યા. ભાઈ અહીંયા કોઈ ચોક્કસ સંખ્યા આપણે કીધી નથી. અહીંયા મન થાય ત્રણ સંખ્યા લખવાની છે. રેડી રેડી ઓમ, વેરી ગુડ. તારે લખતો હોય તો વેરી ગુડ. અહીંયા મન થાય ત્રણ સંખ્યા લખવાની. કેવી સંખ્યા લખવાની છે? તમને મન થાય ઈ ત્રણ સંખ્યા. તો પેલી સંખ્યા લખું 0.10001000100001. આ પેલી સંખ્યા થઈ ગઈ. બીજી સંખ્યા લખવી હોય તો 0.2020002000 પાછી સંખ્યા થઈ ગઈ. હજી ત્રીજી સંખ્યા લખવી હોય તો 0.123 12345 12345 હજી લખવી હોય તો 0.300030003000. બરોબર? આવી જોઈ એટલી સંખ્યા લખી શકાય. આ લોકોએ તો કેટલી કીધી છે? 3. તો આપણે 3 લખી દીધી. પણ આયા તમને મન થાય આંકડો લઈ અને જોઈ એટલી સંખ્યા લખી શકો છો. એટલે એવું કઈ ટેન્શન ખોટું રાખવાનું નહીં કે આટલી જ સંખ્યા લખવી. મન થાય એટલી સંખ્યા લખાય. ગણી ગણાય નહીં, વીણી વીણાય નહીં, એટલી સંખ્યા. ડન? ક્લિયર? ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, પછી જાય 8મા દાખલા ઉપર. ચાલો રેડી? સ્ક્રીનશોટ પડી ગયો છે બધાને? બેન, હવે જઈએ 8મો દાખલો. 8મો દાખલો. વોટ ઇઝ 8મો દાખલો? સમય સંખ્યાઓ 5/7 અને
9/11 બે સમય સંખ્યા આપી છે, આની વચ્ચે 3 ભિન્ન અસમય સંખ્યા. ભાઈ બે સંખ્યા આપી છે ને એની વચ્ચે 3 ભિન્ન કેવી સંખ્યા કીધી છે? અસમય સંખ્યા ગોતવાનું કીધું છે આપણને. કેવી સંખ્યા ગોતવાનું કીધું છે ભાઈ? તો કે 3 ભિન્ન અને અસમય સંખ્યા. તો કઈ રીતે મળે? પેલા તો 5/7 નું આપણે સાદું રૂપ આપી દઈએ. 5/7 એટલે કે 5 ભાગ્યા કેટલા આવશે? 7. ચાલો રેડી. પેલા તો 0 પોઈન્ટ લખવા જ પડશે. 7 7 કેટલા આવશે? 49. 1 0. આપને આટલી ખબર પડે છે. ચાલો ડન છે. 1 0. હવે કેટલા આવશે? 7 એકા 7. કેટલા વધ્યા? 3 0. 7 4 તો 28. 2 0. 7 2 તો કે 14. કેટલા થાય ભાઈ? તો કે 14 એટલા અહીંયા આવશે 6 0. 7 8 તો કે 56. કેટલા આવશે? 4 0. ચાલો રેડી. હવે પાછું તો કે 7 5 તો કે 35. પાછા કેટલા આવ્યા? 5. મતલબ કે આપણે 5/7 બરાબર શું મળે? તો કે 0.71428512. આ તો પેલું ક્લિયર થઈ ગયું. હવે તો કે 9/11 આને આપણે લખવું હોય તો કે 9 ભાગ્યા 11 થાય કે ન થાય? થાય જ. અહીંયા 0.0 મૂકી જ દેવાના. 11 8 88. કેટલા વધે? તો કે 2. હાલો ડન છે, ક્લિયર છે, કમ્પ્લીટ. અહીંયા એવી મીંડી. 11 એકા 11. કેટલા વધ્યા? 9 0. 11 8 તો કે ભાઈ 11 8 88. 2 0. 11 એકા 11. હાલો રેડી. 9 0. આ તો આહેલું જ રાખે. મતલબ કે 9/11 બરાબર હું કેટલા લખી શકું? 0.8112. હવે ખાસ જોજો. હવે 3 અસમય સંખ્યા કીધી છે. આ કેટલા છે? તો કે 0.71 42 45. એટલે આપણે 71 ગણો. 0.71 ને 0.81 વચ્ચેની આપણે 3 અસમય સંખ્યા લખવાની કીએ તો હું આવું લખી શકું 0.72. અનંત આવૃત નંબર ક્યાં આવે જ નહીં આવો ખરો. આ શું કીધું ભાઈ? સમજાણું નહીં. મૈત્રી કંઈક લખ્યું પણ હું સમજો નહીં. સર અનંત અનાવૃત ભાગાકારમાં આવે જ નહીં કે? અનંત અનાવૃત આવે ને. અનંત અનાવૃત આવશે. તમે પાઈ લ્યો, વર્ગમૂળમાં 2 નું વર્ગમૂળ કાઢો, બરોબર છે? તો આવી સંખ્યા લ્યો ત્યારે આવશે જ અનંત અનાવૃત. ઉપરાંત આપણે ટેક્સ્ટબુક ના દાખલા કર્યા હતા ત્યારે આવ્યું હતું અનંત અનાવૃત. હું તને રકમ કહું, બરોબર છે? આપણે એક દાખલો ગણ્યો તો એમાં અનંત અનાવૃત આવ્યું હતું. દાખલા તરીકે સમથિંગ છેદમાં 7 કેવું આવતું હતું રકમમાં, બરોબર? વર્ગમૂળ 2 લ્યો, બરોબર છે? તો એના અનંત અનાવૃત આવે છે. પછી વર્ગ પાઈ ની વેલ્યુ 22/7 ગણવા જાવ, બરોબર છે? ત્યારે તમને પોઈન્ટ પછી આગળ જવાબ મળશે, બરોબર છે? એટલે આવી જે સંખ્યાઓ છે એમાં અનંત અનાવૃત મળે જ છે. બટ ખાલી જે સંખ્યાઓ છે કે જે રેગ્યુલર ભાગાકાર વાળી સંખ્યાઓ છે એમાં અનંત અનાવૃત મળતું નથી. ચાલો ડન. હવે તો કે અહીંયા 71 અને 81, 71 અને 81 વચ્ચેની આપણે સંખ્યાઓ લખવાની છે. કોની વચ્ચેની? તો કે 71 અને 81 વચ્ચેની સંખ્યા. તો કે 71 પછી કોણ આવે? તો કે 72. એટલે કે 0.72 72 0 0 72 0 0 0 72 0 0 0 3 વખત અથવા 4 વખત અથવા પાછું 72 1 2 3 4 ને 5 વખત 0 અથવા 72 પછી ડોટ 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 ડોટ. તો આ પેલી એવી સંખ્યા મળે કે જે કેવી છે? અસમય સંખ્યા. હજી એક લખવી હોય તો 0.72 પછી કેટલા લખાય? 73 0 73 0 0. હજી લખવી હોય તો 73 0 0 0 પાછું 73 ડોટ 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 ડોટ. હજી લખવી હોય તો 0.74 0 74 0 0 74 0 0 0
74,0,0,0,0 આ ત્રણ પૂછી છે, આપણે ત્રણ લખી. એ કદાચ 30 કહે તો 30 લખી શકાય, 32 કહે તો 32 લખી કે 45 કે 45 લખી શકાય. એ માગે એટલી અસમય સંખ્યા આપણે લખી શકીએ. હાલો રેડી, ડન, ક્લિયર. તો આ થઈ ગયો આપણો ટેક્સ્ટ બુક નો 8મો દાખલો. ચાલો રેડી છે ને, ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો. 9મો દાખલો જોઈએ પછી. ચાલો 9મો દાખલો, ડન. શું કે છે, નીચેની સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો. પહેલી સંખ્યા આપી છે વર્ગમૂળમાં 23. ભાઈ વર્ગમૂળમાં 23 કેવી સંખ્યા લખવું? તો કે અસમય. શું કામ? તો કે ભાઈ વર્ગમૂળમાં 23 નું કઈ ચોક્કસ વર્ગમૂળ નીકળતું નથી, અને જો ચોક્કસ વર્ગમૂળ ન નીકળે તો આપણે એને કેવી સંખ્યા કહેવાય? તો કે અસમય સંખ્યા. હાલો રેડી. બીજી સંખ્યા આપને આપે છે વર્ગમૂળમાં 225. ચાલો તમે લોકો કોમેન્ટમાં મને જણાવો કે આ સમય ગણું કે અસમય. મૈત્રીનું માઇક ઓફ કરવાનું છે. મૈત્રી રેડી. 15 ગુણ્યા 15 એટલે સમય થાય, બરોબર છે. 15 ગુણ્યા 15 એટલે કેવું થશે? તો કે સમય. વર્ગમૂળમાં 225 એટલે કે 225 નું વર્ગમૂળ નીકળે. 225 નું વર્ગમૂળ કેટલું નીકળે ભાઈ? એટલે કે વર્ગમૂળમાં 15 ગુણ્યા 15 એટલે કેટલો જવાબ આવશે? તો કે 15. તો આ કેવી સંખ્યા થાય? તો કે સમય. ચાલો સાચું છે ભાઈ, સાચું છે. રેડી. નેક્સ્ટ સંખ્યા લખું. ત્રીજી સંખ્યા 0.3796. 0.3796 આ કેવી સંખ્યા છે? સમય કે અસમય? કઈ વાંધો નહીં મિત્રો. સમય કે અસમય આ કેવી સંખ્યા છે? ચાલો હાલો સમય. શું કામ સમય છે ભાઈ? તો કે પોઈન્ટ પછી આંકડા કેવા છે? નિશ્ચિત આંકડા છે. એટલે કેવું છે? તો કે શાંત દશાંશ છે. શાંત દશાંશ. અને શાંત દશાંશ હોય તો હંમેશા કેવું હોય? તો કે સમમેય. ચાલો રેડી, ડન, લોક કરી દિયા જાય. ફાઇનલ. ચોથો દાખલો બન લે. સોલંકી, નીરજભાઈ, મુસ્કાન, મૈત્રી, ઓમ બધાના સાચા આન્સર આવે ભાઈ. હજી એક આન્સર ગણી લે. 7.478 ..... આ સંખ્યા કેવી છે? મુસ્કાન નહીં સાચો આન્સર. ચાલો આ સંખ્યા કેવી? અસમય. નીરજભાઈ ઉતાવળ કરી નાખી, મુસ્કાને ઉતાવળ કરી નાખી. આ સમય સંખ્યા છે. જો 478 રિપીટ થાય એટલે આને હું 7.478 બાર દર્શાવી શકું. એટલે આ કેવી થઈ? તો કે અનંત આવૃત. અને અનંત આવૃત હોય તો કેવી સંખ્યા થાય ભાઈ? સમય સંખ્યા. ચાલો રેડી, ડન. પલક નો સાચું, ધ્રુવિશા નો સાચું છે, બરોબર છે. નીરજભાઈ અને મુસ્કાને થોડીક ઉતાવળ કરી નાખી, કઈ વાંધો નહીં. પાંચમો દાખલો 1.1 इसको क्या बोलते हैं? समय बोलने का कि असमय बोलने का? चलो बोलो बोलो बोलो, इसको समय बोलने का कि असमय बोलने का? असमय. વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. બધાનો સાચો આન્સર આવે છે. કેવી છે? અસમય. શું કામ અસમય છે? તો કે ભાઈ અનંત અનાવૃત દશાંશ. કેવું દશાંશ છે? અનંત અનાવૃત દશાંશ છે. માટે સંખ્યા કેવી છે? તો કે અસમય સંખ્યા છે. ચાલો રેડી, કમ્પ્લીટ, ડન. તો આ સાથે આપણું સ્વાધ્યાય 1.3 પૂરું થાય છે. કેટલાક દાખલા HW માં ગણવા આપું છું, બરોબર છે. HW નામ આપણે આપ્યું છે EPS. EPS મતલબ એક્સ્ટ્રા પ્રેક્ટિસ સમ.
બરોબર છે. એનો પેલો દાખલો તમારા લોકોએ જાતે ગણવાનો છે. રેડી? ચાલો 1/7 બરાબર 0.142857 0.142857 તો 9/7 10/7 11/7 અને 12/7 બરાબર કેટલા? ચાલો રેડી? પેલો દાખલો ક્લિયર, કમ્પ્લીટ. બીજો દાખલો 0.23 ઉપર 12. પછી બીજામાં પેલો, બીજામાં બીજો છે 3.47 7 ઉપર 12. બીજામાં ત્રીજો 0.1437 બધા ઉપર 12 ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપે દર્શાવો. ચાલો રેડી? ડન. અને હજી એક દાખલો આપું છું. હજી એક ત્રીજો દાખલો 3/5 અને 5/8 વચ્ચે 3 ભિન્ન અસમેય સંખ્યા શોધો. ચાલો ત્રણ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. આ કેટલા? 3 HW માં ગણીને મન મોકલવાના છે. રેડી? ઓહો, ઘૂઘરા ખાવ છે એમ ને? વારે વાહ, ઘૂઘરા ખાઈ લ્યો. રેડી? તો આ 3 દાખલા છે આજનું આપણું હોમવર્ક. રેડી? મળીએ નેક્સ્ટ